તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પણ વરસાદ, ગારિયાધાર અને આસપાસના ગામોમાં વરસાદ, વેરાવદર ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ। ભાવનગર જિલ્લાના લગભગ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ થયો છે। જોઈ શકાય છે ગારિયાધાર તાલુકાના આસપાસના ગામોની અંદર ભારે વરસાદને કારણે શું સ્થિતિ છે। વેરાવદર ગામની અંદર પણ જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। જે રીતે વરસાદ ખાબક્યો છે, ભારે વરસાદને કારણે ગામોની અંદર આ રીતે પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ગારિયાધાર તાલુકાની અંદર પણ ભારે વરસાદ ખાબક્યો અને આસપાસના ગામોમાં ભારે વરસાદને કારણે વેરાવદર ગામની અંદર આ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અલગ અલગ ગામોની અંદર જે રીતે પાણીનો ધસમસતો વહેતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગારિયાધાર તાલુકાના આ દ્રશ્યો છે। ગારિયાધાર અને આસપાસના વિસ્તારોમાં જે રીતે ભારે વરસાદ ખાબક્યો તેના કારણે આ સ્થિતિ છે।